લોધિકા તાલુકાના થોરડી ગામમાં ખેડૂત બચાવો યાત્રા અંતર્ગત ભવ્ય સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને પક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સંમેલનમાં મુખ્ય ઉપસ્થિતિ તરીકે બીજરાજસિંહ સોલંકી હાજર રહ્યા હતા। તેમના આગમન સમયે થોરડી ગામના લોકોએ ઢોલ નગારા અને ફૂલહારોથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ગામમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને ગ્રામજનો કાર્યક્રમમાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન ખેડૂત હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। નેતાઓએ ખેડૂત બચાવો યાત્રાના ઉદ્દેશ્ય વિશે માહિતી આપી અને ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે પક્ષની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સંમેલન અંતે ગ્રામજનોએ ખેડૂત હિત માટે એકતા જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને શિસ્તબદ્ધ માહોલમાં પૂર્ણ થયો હતો।